રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ઇલેક્શન વોર્ડ નંબર 7 માં નવા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્ય અને સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લના વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લના માધ્યમથી ગુજરાત સરકારની સ્વર્ણિમ ગ્રાન્ટના અંદાજિત 1 કરોડ 70 લાખ રૂપિયાના ખર્ચે વિકાસલક્ષી કામો ઇલેક્શન વોર્ડ નંબર 7 માં હાથ ધરવામાં આવનાર છે। ત્યારે આ તમામ કામોનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ જ્યુબિલીબાગ પાસે આવેલા સરદાર ભુવનના ખાંચામાં નવીન રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, ત્રિકમ પૂજન અને શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું। આ તબક્કે ધારાસભ્ય અને સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વોર્ડના કાઉન્સિલર અને પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, કાઉન્સિલર શ્વેતા ચૌહાણ, વોર્ડ પ્રમુખ સહિત સંગઠનની ટીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી। વિસ્તારના નાગરિકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી ખાતમુહૂર્તમાં જોડાયા હતા। રોડની કાર્પેટિંગની જરૂરિયાત આજે પૂરી થવા જઈ રહી છે। બહુ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અમે બધા અહીંના લોકલ રહેવાસી, અને કોર્પોરેશન માટે આ સરસ આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમને ફાયદો થશે, કારણ કે વચ્ચે વચ્ચે બધું રિપેરિંગનું કામ થાય એટલે અનઇવન થઈ જાય છે, એટલે એ આ જરૂરનું હતું ને સરસ થઈ જશે કામ। રોડ બનવો ખૂબ જરૂરી હતો। આપ જુઓ કે વચ્ચે કંઈક લીકેજ થાય કે એના લીધે અનઇવન રોડ થતું હોય છે, પાણી ભરાઈ જતું હોય છે। હવે નાની નાની ગલીઓનો પણ સમાવેશ થવાનો છે, એટલે ગલીઓના સાથે આ મેઇન રોડ પણ લેવાના છે, એટલે એક સરખો રોડનું લેવલ થઈ જશે, એટલે જે પાણી વિસ્તારમાં વરસાદના ટાઈમે જે ભરાય છે એ ભરાવાની શક્યતા પણ નહીં રહે અને રોડ સ્મૂથ રહેશે, એટલે લોકોને આવવા જવામાં પણ સગવડ રહેશે અને સિનિયર સિટીઝનો ચાલવા આવતા જતા હોય તો એ લોકોને પણ સગવડતા રહેશે। સ્વર્ણિમ યોજના અંતર્ગત 1 કરોડ 67 લાખથી પણ વધારેના રોડ, ડ્રેનેજ અને પાણીના કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યા છે। આજે હમણાં આપણે જ્યાં ઊભા છીએ સરદાર ભવનના ખાંચામાં, સરદાર ભવનનો ખાંચો એ જૂનું વડોદરા કહેવાય, તો એના અંદર જ્યારે પણ રોડ બને છે પણ અહીંનો ટ્રાફિક હેવી હોવાના કારણે રોડ કેટલીક વાર તૂટી જતો હોય છે। અમારા સ્થાનિક કાઉન્સિલરોને આ વિસ્તારના તમામ નાગરિકો, અમારી સાથે ડૉક્ટર સાહેબ જ ઊભા છે, એ બધા જ લોકોએ વારંવાર રજૂઆત કરી હતી। એના કારણે આજે આ રોડનું કામ ચાલુ થાય છે અને ટૂંક સમયમાં આખો ને આખો વોલ ટુ વોલ કાર્પેટ રોડ બની જશે। જે બાદ કારેલીબાગ વિસ્તારમાં આવેલા હરી એપાર્ટમેન્ટ પાસે નવીન ડ્રેનેજ લાઇન અને નવીન વરસાદી ડ્રેનેજ નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો આ ડ્રેનેજ અને વરસાદી લાઇન નાખવાના કારણે નિકાલ આવશે તેવું ખાતમુહૂર્તમાં હાજર રહેલા વિસ્તારના નાગરિકોએ જણાવ્યું હતું। કેટલા વખતના જે પ્રશ્નો બાકી હતા, ખાસ કરીને ગટર અને વરસાદી ગટર, પાણી ઉભરાતું હતું, પડતું હતું, એના માટે ખાસ કરીને મનોજભાઈએ અમારા પર ધ્યાન આપ્યું અને આજે એમના કાર્યક્રમને લીધે અમારી સોસાયટીને ગટર અને વરસાદી ગટર બંનેનું કામ મળ્યું છે, એનું આજે સુધારણ થાય છે, ખાતમુહૂર્ત થાય છે। ઘણી આનંદની વાત છે। આશા રાખીએ કે આ કામ ટૂંક સમયમાં પૂરું થાય અને અમારી સગવડ જતી રહે। તકલીફ ચોમાસામાં પાણી ભરાઈ જાય, ઉનાળામાં આગળથી ગટર બ્લોક થઈ જતી હતી, એના માટે કેટલીક વાર મશીનો આવ્યા, કેટલા વખત એ કર્યું, પણ ગટર બહુ ઊંડી જતી રહેલી છે। આ જગ્યાએ વર્ષોથી ડ્રેનેજ માટે ઘણી તકલીફો પડતી હતી, ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ એનું પરિણામ નહોતું આવતું। હાલના કોર્પોરેટર તેમજ બાલુભાઈ શુક્લ, જે વડોદરા શહેરમાં ઘણી જગ્યાએ સેવાઓ કરી છે, તેમની મારફતે આજ રોજ વડી વિહાર વાટિકા વડી વિહાર વાટિકામાં મને એટલા માટે યાદ આવ્યું કે બાલુભાઈએ આ સારું સેવાનું કામ આજથી વર્ષ પહેલાં એમના કોટેશનમાંથી 10 લાખનો ખર્ચો કરી સિનિયર સિટીઝનો માટે સારો સાથ સહકાર આપેલો। બાલકૃષ્ણ શુક્લ સાહેબ પણ અહીં હાજર છે, સાથે સાથી કાઉન્સિલર છે। વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ, પ્રમુખ મહામંત્રી સાથેની ઉપસ્થિત છે અને લોકલ રહીશો પણ અહીં આગળ ઉપસ્થિત છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આજે ખાતમુહૂર્ત થયું છે અને જલ્દીમાં જલ્દી આ કામગીરી પરિપૂર્ણ થાય અને લોકોના સુવિધાઓની અંદર ઉપલબ્ધતા વધી જાય એ પ્રમાણેની કામગીરી માટેની સૂચના આપી છે। અને આ જ પ્રમાણે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર પણ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત થાય છે અને નવું વર્ષ આવે પહેલાં જે પણ આયોજન થયા છે કામો કરવાના આયોજન પરિબદ્ધ થાય એ પ્રમાણેની વડોદરા મહાનગરપાલિકા કામગીરી કરાવી રહી છે। તો અંતિમ કાર્યક્રમ કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંજય પાર્ક અને સૌરવ પાર્ક સોસાયટી ખાતે યોજાયો હતો, જ્યાં નવીન ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીનો શુભારંભ ખાતમુહૂર્ત વિધિ બાદ હવે અહીં કરવામાં આવશે, તેથી સોસાયટીના રહેવાસીઓને યોગ્ય વ્યવસ્થાનો લાભ મળશે।
આ કાર્યક્રમમાં વોર્ડ સંગઠનના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સહિતના આગેવાનો પણ ખાતમુહૂર્તમાં જોડાયા હતા. અમારે જે ગટર લાઇનને એનું કામ થશે એ ઘણું જ સારું થશે અને અમારે જે થોડી તકલીફો જે પડે છે તેનું નિવારણ થશે. ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ કે બધા માટે સારું થઈ રહ્યું છે, સગવડ થઈ રહી છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એની શરૂઆત નાની ગલીઓમાંથી પણ થઈ રહી છે. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 2024-25ની ગ્રાન્ટ હેઠળ લગભગ 1,67,39,000ના વિકાસના કામોની શુભમુહૂર્ત કરેલ છે. એમાં કુલ મળીને 12 જેટલા અતિ મહત્ત્વના કામો લીધેલા છે. એમાં નવીન ડ્રેનેજ નાખવાની જે કામો છે એમાં 77 લાખના કામો છે, જે 6 કામો છે. સાથે નવીન વરસાદી ગટર નાખવાના છે તે લગભગ 2 કામો છે અને તેની સાથે નવા રોડ બનાવવાના છે, વોલ ટુ વોલ કાર્પેટ, તેના 4 કામો છે. આ બધા જ કામો થઈને લગભગ 1,67,00,000ના વિકાસના કામો થઈ રહ્યા છે. આપના માધ્યમથી તમામ નગરજનો અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા મતદાર ભાઈઓ બહેનોને હું વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ આવા આંતરમાળખાકીય સુવિધાના જે કામો બાકી રહેતા હશે તેની જાણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જો કરશો તો એ પણ તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.